જય માતાજી, રામ રામ, સીતારામ. આવ્યા આજ અમારા મહાદેવ આવ્યા રિંગમાં. જોઈ લ્યો, કારા ગુડાઓનો ધબધબાટી ફાટે. કેમ કે ધબધબાટી ફાટે હમણાં લગભગ સમજી લીજો 3 મહિના જેવું છે. આજે 16 તારીખ હે ને, 15 તારીખે મેં વર્યો તો 3 મહિના થઈ ગયા. કેમ કે 3 મહિને બહાર આવ્યો રૂમ ને બહાર. બાકી તો ન્યાન્ય ફાર્મમાં હતા. જો અહીંયા આપણું ફાર્મ હે, એના આમાં 12 રૂમ છે. ઓફિસ આપણી આમાં હે, એટલે આમાં ફાર્મમાં આવતા. જોઈ લ્યો, કારા ગુડાઓના ધરાધ્રુજ આવતો હોય એટલે આજ તો એમ પાછી બાકી નહીં રાખે રામ લખનના. હજી તો કંઈકનો દોડતો હતો હમણાં આવ્યો વિડીયો ઉતારવા. નકર તો હું એમ નતા કાઢતા. રેતી હે ને એમાં પગું પુગાડી દે હેઠ, તો કારી માટી કાઢી દે. એવા ને કે રેતી હે એમ તો 1.5 ફૂટ જેવી, એને 1.5 ફૂટ જેવી હે, પણ તો ત્યાં પગું પુગાડી દે. હા, આખા એમ હરખી ન હોય ને ક્યાંક ઓસેરી હોય તો વરે એમ તો હરખી કરાવું મજૂર. જોઈ લ્યો, હમણાં આમ લોટકા એવા થઈ ગયા. જરાક ફિટનેસ બગીડ્યું. જીમમાં આવ્યા અમારે મહાદેવ. માનું નામ હે લક્ષ્મી, બાપનું નામ તો નથી આવડતું. ઉદયપુર પેલેસ લાઈનનો હોય. કાન બાન ને એમ કઈ ઘટે નહીં. એવાના કપારમાં ફૂલ હે ને કારા ગુડાઓને અમારે મારા બાપા ને મારા દાદા ને કહેતા કારા ગુડાઓનો ઘોડો દેવો લોટકા ઘોડાનો હોય. પહેલાં તો હું આની માથે જતું, કંઈ 4 વ્હીલ ને હતા નહીં, મોટરસાઇકલ. આ કાયમ 200 કિલોમીટર કાપી દેતા. એને કાયમ 200 કિલોમીટર હાલે ઘોડા. એ ઘોડા માંદા ન પડતા, કાંઈ થાય નહીં, અને પીળી ન થાય ને કાંઈ ન થાય. જોઈ લે. પછી મહાદેવનો રાઉન્ડ જોરદાર હોય. આમ બાજુમાં જો પૂરી રીંગ લીધે તુફાન આવ્યો. એ તો આ રીંગ નહીં, આ ફરતી કોરા નહીં દોડતો હતો. એને અમારે તુફાન હે ને એ ન દોડે. આરહુનો પીર છે મારો મહાદેવને. તો આમ મૂક્યો એટલે કોમ્પ્યુટરના જ હાલતો હોય. જોઈ ને, હજી રેતીમાં ફૂટ પગ વયા જાય. કારણ કે ધીરે હાલતો હોય તો ન બેસે, પણ એટલી ઝડપથી હાલતો હોય ને એટલે પગ બેસી જાય. તો આપણે બતાવશું તમને કે આ શું કામ. ઘણા આવીને પૂછે આપણે વિદેશથી આવવાવાળા કે રમભાઈ આ શું છે કે ફરતી કોરા પાઇપું માર્યા ઘોડા ન રાખ્યા હોય ને એ પૂછે. મેં કીધું ભાઈ રાહડા રમવાનું એવું ને, કે રાહડા રમવાનું, મણિયારો રમવાનું. અમુક તો કે ના એવડો કરશો કીધો. મેં કીધું હા, મજાક કરું. મેં કીધું ત્યાં અંદર હે ને મણિયારો રમીએ, રાહડા રમીએ. તો કે ના એમ, કારણ કે કોઈ દી જોયા જ ન હોય આવો ફાર્મ કે ઘોડા કે એ આવીને એમ પૂછે કે આ શું રમે. મેં કીધું ભાઈ આ મણિયારો રાસ રમવાનું હોય ને, રાહડા રમવાનું. એક ભાઈ આવ્યા ત્યાં આમ હતા છેટેરાના, જરા સુરત બાજુના. મને કે આ શું હોય. મેં કીધું ભાઈ રાહડા રમવાનું. હમણાં વિડીયો પાછો મૂક્યો ને, કોઈને ખબર ન હોય. મેં કીધું રાહડા રમવાનું. હાલવા દે, હજી થોડોક હાલવા દે. પરવે વરેગો હા તો જવા દેવો તો બસ. જોઈ લે એમ કેમ બરક્યો એટલે હોજપ કેમ. એના કે છોકરા બરક્યો એટલે તરત જ આવ્યો હતો. આવા ઘોડા ના હોય એવા આવા ઘોડા ના હોય. જોઈ લ્યો, બોલ આવે ને એટલે વયો આવ્યો. હાલ ઓરો બસ એમ કે ઊભો થઈ ગયો. હાલતો થયો પાછો. હજી તો ધોડવા દે એને થોડોક. કાંઈ ન થાય ઘોડાઓને, કાં થાય. દોડાવી ભલે પરવે હોવરે, કાંઈ માંદા ન પડે. જવા દે હજી ઘડી, જે થોડો થાકે એટલી વારમાં. દોડવું એમ તાર તો આવતો નથી. કઈ ધોડે લઈએ એટલે ઊભો જ રહીએ, ત્યાંથી હલે ને બરકે એટલે એને બરકીએ એટલે જવા દે એને ઘડીક. પછી એવું હોય તો જરાક એનું કોટિયું મોરેરું કરજે, કઢાવતો ન હોય તો એમ કોટિયું મોરું કરજે. તો આવું હે ભાઈ, કોઈને પછી જવું હોય ને તો
ડ્રેન માર્ક ચાલુ હોય કોમ્પ્યુટરવાળું સીએનસી ઓપરેટર જોઈએ ભણેલા. એટલે ભણેલા હોય ને સીએનસી ઓપરેટર ન હોય ને તો ભાઈ સીએનસી ઓપરેટર એમાં તમે શીખી જાઓ. એ શીખાડે છે, આપણે શીખડાવી દઈશું એને. એમાં પગાર બહુ ભારી છે, 4,32,000 રૂપિયા પગાર છે. અને ખરેખર એ નોર્વે ગા જેવું છે. બેઠા બેઠા જ કામ કરવાનું, 38 કલાક જ કામ કરવાનું. અને યુરોપનો દેહ ને કે કાંઈ તાણ પણ ન પડે ને એમાં 13 લાખ નહીં 14 લાખ, હા 13 લાખ છે. 13 લાખ રૂપિયા કાંઈ ન કહેવાય. 13 કે 14 છે, 1,50,000 આમ કે આમ ભાઈ આપણે યાદ નથી મોબાઈલમાં. એ ક્યાં બધું ગોતું. અને ખરેખર ગા જેવું હા એવા ને કે ડ્રેન માર્ક હે. પછી ઓસ્ટ્રિયા હે. ઓસ્ટ્રિયામાં મેનેજર જોઈએ. ઓસ્ટ્રિયામાં મેનેજરને એવા બધા કામ કરવાવાળા જોઈએ. કન્સ્ટ્રક્શનમાં જોઈએ, કડિયા હોય તો જોઈએ. એમાંય 3 લાખ ને 18,000 પગાર છે. અને 20 વર્ષથી 45 વર્ષ હાલે આમાં. એને બધામાં હાલે 20 થી 45. કારણ કે એક ભાઈને આપણે 20 વર્ષનો હતો નોર્વે વાળા લીધો. મોટા હોય ને તો ન હલવે. 46-48 વર્ષ ત્યાં થઈ ગયા, ગલઢા થઈ ગયા. એની વાત હાસી કે આ શું કામ કરે. 47-48 વર્ષ કે બાપના ન વારે બાવાને શું વારે. એટલે એની વાત હાસી. પણ 20 વર્ષના લઈ લઈએ. અને પછી નોર્વે હે ને ભાઈ, એમાં નોર્વેમાં ગાજે હું વેર હાઉસનું કામ હે. ટ્રક ડ્રાઈવરું જોઈએ. અને પેટ્રોલ પંપમાં, પેટ્રોલ ડેપો કે પેટ્રોલ પંપમાં જોઈએ. એમાં ગાજે હું હે. વેર હાઉસમાં એમાં ગાજે હું હે. એમાં ઉંમર છે 20 થી 45 વર્ષ. એનું કે 20 થી 45 વર્ષ. અને હા એ સડાવ્યો ત્યાં આવ્યો હતો. એને 20 થી 45 વર્ષ છે. અને લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે. લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે. એવું નથી કે એમાં કોઈ ના હાલે એવું. કેમ કે લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે. અને ઘણા બધા થઈ ગયા. અને ઘણા બધા જોઈએ છે હજી 17-18 ઘટે તો કરો ને ભાઈ. એટલે બધાની ફાઇલ્યું ભેર્યું ચાલે. એને બધાની ભેર્યું ફાઇલ્યું હાલે. ન હોય તો ક્યાંથી ઉસી પાસી ના કરીને કરો. અને તમારો 1 રૂપિયો ન જાય એની જવાબદારી. જોઈ લ્યો અમારા આલિશાન આવ્યા. આજ જ નીકળ્યા. 3 મહિને બારણે નીકળ્યા. 3 મહિના આજે 16 તારીખે ને તો હા 3 મહિનાના જ 1 દી થયો. એવો ને પાકા 3 મહિના થયા. કારણ કે અમારે 15 તારીખે મેં વર્યો હતો. કયા મહિનાને 15 તારીખ હોય જ નથી ભૂલાઈ ગઈ. 6 મહિનામાં વર્યો હતો. 6 મહિનામાં વર્યો હતો ભાઈ. 6 પછી 7 અને 8 આ 9મો હાલે. જોઈ લે આવે. માનું નામ હે તેજરૂપ. તેજરૂપના બાપનું નામ છે એહરના કે શિવરાજ. એને કે શિવરાજ ઘોડો. મામાં કાંઈ ઘટે નહીં. એ તો મા પછી એવી વાયડી ને એવી હાલે અમારે. તેજરૂપનો બાપ છે ને એ રામભાઈ અમારા માંડવા છે ને યાદવ એનો છે. એને કે તેજરૂપ એટલે એના કે તેજરૂપનો પણ વસેરો એવો આ એ 17 મહિનાનો હમણાં. તારીખ તો નહીં લગભગ 27 તારીખે ભૂલાઈ જાય. વરના કે 27 તારીખે એનો જન્મ હે. કાંઈ વાહેલા 2 પગ સફેદ હે, દેવમણી હે. પૂરો પટ્ટો ને એક પણ ખોટ ન મળે. 17-18 મહિનાની થયો. આમ લાગે તો તમને ઘોડો. એને ઘોડો જ લાગે. આપણે ઝૂમ કરીને તમને જો ઝડપ એવી કરે. એને ઝડપ એવી કરી. હમણાં હું આવ્યા નથી ને 3 મહિનાથી જોઈ લે. ઘોડો જ લાગે. આમ ઝૂમ કરીને બતાવીએ એટલે આ બધા એવારના ઘોડા જ લાગે. આવો જ દોડ્યા આવે. આને ખબર આવીએ ને આને રાખીએ તો કોઈક જોવા આવે. ઘરમાં દોઈ થાય. બાકી 2 રૂપિયા ભેરા કરીને કરવું પડ્યા રહ્યા. વાડિયું બંગલા કંઈક ને પડ્યા રહ્યા. કંઈક દગાન ફગાન કરીને ભેરા કર્યા ને પડ્યા રહ્યા. લોભ કરીને ખાધુંય નથી અને ખવડાવ્યું નથી. એવારના કે ખાધુંય નથી ને ખવડાવ્યું નથી. કાયમ કોકના જ ખરાબ ખોટા બોલીને ખોટું કરીને દગા કરીને ભેરા કરવા. ભગવાન કે ને દગા કિસી કા સગા નહીં. એટલે પછી આપણે એવાને આપણે કોક માથે કરીએ એટલે આપણી માથે થાય જ 100%. આપણે જોઈએ ઘણે ઠેકાણે.
કે ને ઘણેક ઠેકાણા સસ્તા અનાજના ખાઈ ગયા, ગરીબની કાં તો દુઆન કાં તો આશીર્વાદ, બેમાંથી એક લાગે ને એટલે ભૂકા ઉડાડી નાખે. એને કે ભૂકા ઉડાડી નાખે. મારો તો મીર મારો ફકીર હું મારો અલકી ના કાંઈક એવા ખાઈ જાય. ઈવારને કાંઈક એક આપણે સત્ય ઘટના હે. હું એક વેપારી મારા હે ને, હું દાણા લેવા જતો, મારું કામ હાલતું ને એટલે હું ઘગુડાઓને પંખી નાખવા હાટું દાણા લેવા જતો હતી. વેપારી છે ને નકર હું ફોનથી મગાવતો, કંઈક કંઈક જાતો નહીં. તો ત્યાં ગયો હતો કે રમભાઈ આ તમે લઈ જાઓ ને તો સસ્તા. મેં કીધું એ કેમ સસ્તા? આ આપણે નવા બાજરો લઈએ ને તો એ કે 300 રૂપિયાનો તો એ મણ હતો, અને એ કે આ ઘઉં ને ચોખાને લઈ જાઓ ને તો મને કે આમ 300 રૂપિયા ભાવ છે, હું તમને બહો ને આપી. એટલે મેં કીધું કેમ? તો કે ઓલા સસ્તા અનાજ ના આવે ને એ છે, અને 8-10 વર્ષ થઈ ગયા. મેં કીધું યાર એ ન લેવાય. તો કે તમારે તો પંખી નાખવા ને? મેં કીધું હા અમારે નાખવા પંખીને. તો કે જાજા લઈ લીજો. મેં કીધું હા એ તો બરોબર, કંઈ મારે ખાવા નથી કે મારે જોતા નથી, એટલે મને કંઈ પાપ નહીં લાગે. યાર તમે આ લ્યો ને આ તમને નડી, આ ન લેવાય. તો કે તો આપણે ન લઈએ તો બીજા લઈએ. મેં કીધું ભાઈ વાત હાસી, બીજા લઈએ પણ એ બીજા નડે, પણ તમે આ વસ્તુ કરો ને એ ખરાબ છે. આ ખરેખર રસ્તા અનાજનું લેવાય જ ને. આ બાલ ભોગને ઘણા ગાયું ને ઘોડાઓને ખવડાવે. અમારે ત્યાં એકવાર એક ભાઈ બોલેરો ભરીને બેસવા આવ્યો. મેં ના પાડ્યું, ના ભાઈ આપણે આપણા ઘોડાઓને નથી ખવડાવવા, આ તો સિસોદિયાઓનું ઘોડા છે, અને સોમાનને વટથી રાખ્યા. આમ થોડા કંઈ માગણના જે ચોરીયું કરીને ખવડાવવા રાખ્યા, આપણે નથી જોતું. પછી એ વેપારી હતો ને જામનગરનો હતો, એટલે મેં કીધું યાર આ નડીએ. મને નહીં નડે, મારે પંખી નાખી દેવાય એટલે નડીએ નહીં, કારણ કે એ તો ભગવાનના પંખી છે ને, મારું કંઈ છે નહીં. મારે ધર્માદો કરવો, હું તો જાજા લઈ લે, સસ્તા આવી તો જાજુ ખવડાવી. પણ આ તમને નડીએ તો કે ના ના રમભાઈ કાંઈ ના નડે. પછી હું 2 મહિના પછી ત્યાં પાછો ગયો ને દુકાને. દાદા એ ભાઈ નહોતો, એને કંઈ દુકાનવાળો ભાઈ નહોતો, વેપારી. એટલે માણા હતો ને, માણાને મેં પૂછ્યું મેં ક્યાં ગયો હેઠ? તો હેઠ છોકરી ગોતવા ગયા. મેં કીધું કેમ? તો કે છોકરી ભાગ ગઈ. મેં કીધું ભાગી જ જાય ને. મેં એને કીધું હતું કે હરામની કમાઈ હોય એટલે આમ જ થાય. ડાયાબિટીસ થાય, ક્યાં કેન્સર થાય, ક્યાં કોઈક હાથું પગું ભાંગી નાખે, ક્યાં એક્સિડન્ટ થાય, ક્યાં જબરજસ્ત નુકસાન કરે ભગવાન, અને ક્યાં ખેતર ધોવી નાખે, કે છોકરો ભાગી જાય કે છોકરી ભાગી જાય, અને ક્યાં તો છોકરીને લખીણું થાય, વિવાહ કર્યા હોય. એટલે મેં કીધું આ જ થાય. મેં કીધું વેપારીને કીધું હતું. એ પાછો 2-4 મહિને ગયો ને એટલે વેપારીને કીધું કેમ? મેં કીધું આ સસ્તા અનાજ ચોરી કરીને વેચવાનું. તો મને કે બરોબર જ હાલે. બરોબર નથી હાલતું ને, આ છોકરી એમાં જ ભાગી. ઓલો વાણિયો લવાણો હતો, છોકરી ભાગી યારને હરિજન ના ઓલામાં. મેં કીધું આ દગા કિસી કા સગા ન હોય, આ ગરીબનું અનાજ નડ્યું. એને કે આ ગરીબની દુઆ ને કાં તો ગરીબની બદદુઆ ભૂકા ઉડાડી નાખે. મેં કીધું, મને કહે આજથી બંધ. મેં હજી કીધું કે હજી સમજો સમજી જા, છોકરી ભાગી એમ છોકરો ભાગ્યો ને ક્યાં તો ક્યાંક થાય એક્સિડન્ટ. આ એક દીકરો હે ને એ ખોઈ દે. આજથી પૂરું કરે ભાઈ, આ ચેલ્લો માલ હે એ પૂરો નહીં કે એ તમે લેતા જાઓ આખો. આખો નથી જોતો એ કે આ 2 બાજ કંઈ કે મારી તરફથી ફ્રી ઓફ કે તમે નાખો ને નાખી દેજો. બેરા હું તો એ ડીસીસી કંપનીમાં આપણું કામ હાલતું હતું, અને 7 વર્ષ એમાં આવેલું પાસ્તરથી છે ને, અમારે અહીં બાજુમાં પાસ્તર ત્યાંથી. એટલે હું ત્યાં ઘગુડા ઘણા આવતા, લાખો ઘગુડા આવતા, 1000 ઘગુડા આવે. એમાં સુમાહામાં તો પછી ઓલા ચાઈબુ હું બિહાર નોકરી કરતા જ પૂરું ન થાય. મને કહે કે રમભાઈ દાણા મોકલાવજો ને. એટલે આપણે બધા કંટાળીને કહેતા આપણે તો મોકલી દઈએ ઢગલા માટે. એટલે એવું હોય ને ભાઈ, ખરેખર નોર્વેમ ગાજ એવું હોય એમ. નોર્વેમ ગાજ એવું હોય. અમારા આલિશાનને વસેરાને આશીર્વાદ દેજો. અને નોર્વેમ લેડીઝ જેન્ટ્સ ગમે હાલે, અને વેરહાઉસમાં કામ છે, અને હાવ અંદર જ કામ કરવાનું. અને લંડન ને પાસે આ દેશ છે, તમને જોતા આવડતું હોય ને તો જોઈ લીધું. નોર્વે એટલે લંડનથી હરાદે, ખાવું પીવું રહેવું બધું આપે. 10 લાખ રૂપિયા એમાં, 10 લાખ હોય ને એ જ કરજો મારે ભાઈ. એટલે તમારે પીડા નહીં ને અમારે પીડા નહીં. પછી બીજા નંબરમાં
જમવાનું આપે, પણ જમવાનું તમને ભાવી છે નહીં, કારણ કે ત્યાં તો બ્રેડ ને પાઉં ને ખાબૂસ ને એવું બધું આપે. બાકી તો દાળ ભાત ને ખીચડી ને એવું ચોખાવાળું આપે, પણ શાક ને રોટલી ને એવું ન હોય. ત્યાં છાશ ને દૂધ ને દહીં ને તમારે જોતું હોય તો. એટલે અહીંથી બનાવવાની તૈયારી રાખીને જ જવાનું, અહીંથી શીખીને જોઈ લે. અમારે હાલી શાન નામ છે, એવા જ થાય શેરને, એવા જ થાય. તમને લાગે તો હાંઠ ઘોડા લેવું હે ભાઈ. આપણું નામ હે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત, ભારત. ને મોબાઈલ નંબર 9825505399. હજી મોબાઈલ નંબર બોલી દઈએ. ઘણા કે રમભાઈ સમજાતા નથી. ભાઈ આપણે બોલીએ એમાં એમ તો સમજાય એવું, ગુજરાતી તો બોલીએ ને હિન્દીમાં સમજાય. 9825505399. કહી લે દૂધ પીવા ગયા, કારણ કે દૂધ પીવા ગયા રિંગમાં દોડતા દોડતા. આમ ખબર આવે આ ગીર ગાયનું કાંકરેજ ગાયનું દૂધ આવ્યું. એમ ગીર ગાયનું કાંકરેજ ગાયનું દૂધ પીવાય. એવું છે ભાઈ વારને કે એવું જો આમ ખવડાવીએ તો રૂપિયા દે ને આ કોઈ દી ખાય જ નહીં તમારું. ઘોડાને ગાય દે જ. આપણે એને અભણ માણ આમ કોઈને વિદેશ મોકલી શકીએ? કોઈ દી ન મોકલી શકીએ. એમ કોઈ દી ન મોકલી શકીએ. એવું છે ભાઈ. જો એમ દૂધ મૂક્યું એને દૂધ એ તગારામ ભરેલી હોય ને, તગારામ 5 લીટર છે. હજી તો ઓછી હોય ને કહેતા દઈ દીધી ગાયું 100 ગાયું આજુબાજુ ન કહેતા અડરાટી બોલતી ખાધા દેવાનો એવા તુફાન નથી આવતા. એવું હા ભાઈ, કોઈને જવું હોય તો કહેજો. જઈ લે દૂધ મારી લીધું તો ઊભા નહીં જાય. હાલતા થી હાવા જ અમારે લાવું હા ભાઈ. કોકને જરૂર હોય ને એને કાયમ આવે. બાકી તો પછી તમારી ઈચ્છા, તમારે જે જોતું હોય તમે કરો નહીં, તમે ભોગવો. ભગવાન ચોખ્ખે ચોખ્ખું કે સારું કરો સારું થાય ને, ખરાબ કરો તો ખરાબી. આપણે કાંઈ લેવા દેવા નથી કે એના જે અમારે કંઈ નથી. તમે આ તો આપણે સલાહ દઈએ વણમાઈ, પણ તમે કરો એ ભોગવો. જેવું કરો એવું. ચા પી આવો ને તો કોઈક રોટલા ખવડાવે, ગારું દો એટલે મારે જ તમને ખબર હોય. એને ગાયરું દો ને એટલે ત્યાં લાકડીની જ આહા રખાય, ત્યાં સાની કે રોટલા ને આહા ન રખાય. એટલે એવું હા ભાઈ.